શાંતિ 7/5/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાકો, તમે બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ છો। તમને જ બાપ દ્વારા જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે। તમે અત્યારે ઈશ્વરીય ગોદમાં એટલે કે ખોળામાં છો। પ્રશ્ન છે, અદ્વૈત રાજ્ય જ્યાં બીજો કોઈ ધર્મ નથી, એ રાજ્યની સ્થાપનાનો આધાર શું છે? ઉત્તર છે યોગ બળ। બાહુબળથી ક્યારેય પણ અદ્વૈત રાજ્યની સ્થાપના થઈ નથી શકતી। એમ ક્રિશ્ચનની પાસે એટલી શક્તિ છે જે જો આપસમાં મળી જાય તો આખા વિશ્વ પર રાજ્ય કરી શકે છે, પરંતુ આ કાયદો નથી કહેતો। વિશ્વ પર એક રાજ્યની સ્થાપના કરવી બાપનું જ કામ છે। ગીત છે, છોડ भी दे आकाश सिंहासन इस धरती पर आजा रे, रूप बदल कर आजा रे। ओम शांति। બાળકોને ઓમ શાંતિનો અર્થ તો ઘણી વાર સમજાવ્યો છે। ઓમ એટલે કે હું કોણ? હું આત્મા। આ શરીર અમારા ઓર્ગન્સ છે, કર્મેન્દ્રિયો છે। હું આત્મા પરમધામની રહેવા વાળી છું। ભારતવાસી બોલાવે છે કે હે દૂર દેશના રહેવા વાળા આવો, કારણ કે ભારતમાં અત્યારે ઘણા ખૂબ ધર્મગ્લાની દુઃખ થઈ ગયું છે। બાપ ફરીથી આવીને ગીતાનો બાબાને શું કહે છે કે તમે ફરીથી આવીને ગીતાનો ઉપદેશ સંભળાવો। ગીતની અંદર છે, ગીતાના માટે જ કહે છે શિવ બાબા આવો, કારણ કે તે બધાના બાપ છે। કહે છે ભારતવાસીઓ પર ફરીથી પડછાયો પડ્યો છે માયા રૂપી રાવણનો, એટલે બધા દુખી પતિત છે। બોલાવે છે રૂપ બદલીને આવો, અર્થાત મનુષ્યના રૂપમાં આવો। તો મનુષ્ય રૂપમાં આવું છું। મારું આવવું દિવ્ય અને અલૌકિક છે। હું ગર્ભમાં નથી આવતો, હું આવું જ છું સાધારણ વૃદ્ધતનમાં। તમે બાળકો જાણો છો, હું કલ્પ પોતાના નિરાકારી રૂપને બદલીને આવું છું। જ્ઞાનનો સાગર તો પરમ પિતા પરમાત્મા જ છે। શ્રી કૃષ્ણને ક્યારેય પણ નહીં કહેશે। બાપ કહે છે હું આ સાધારણ તનમાં આવીને પ્રવેશ કરું છું। બાબાએ કહ્યું છે તમને ફરીથી સહજ રાજયોગ શીખવી રહ્યો છું। જ્યારે દુનિયા પતિત બની જાય છે ત્યારે મારે આવવું પડે છે। કળિયુગથી સતયુગ બનાવવા હું આવું છું। બ્રહ્મા વિષ્ણુ શંકરનું ચિત્ર પણ છે। બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા વિનાશ અને પછી વિષ્ણુ દ્વારા પાલના। આ લક્ષ્મી નારાયણ વિષ્ણુના બે રૂપ છે। આ તમે બાળકો જાણો છો। બાબા ફરીથી રૂપ બદલીને આવ્યા છે। તે અમારા સુપ્રીમ બાપ પણ છે, સુપ્રીમ ટીચર પણ છે અને સુપ્રીમ ગુરુ પણ છે। બીજા ગુરુ લોકોને સુપ્રીમ નથી કહેવામાં આવતા। આ તો બાપ, ટીચર, ગુરુ ત્રણેય, બાબા કહે છે ત્રણેય છે। લૌકિક બાપ તો બાળકોની પાલના કરી પછી એને સ્કૂલમાં મોકલી દે છે। કોઈ વિરલા હશે જે બાપ ટીચર પણ હશે। આ કોઈ કહી ન શકે। બધી આત્માઓ મને બોલાવે છે, ગોડ ફાધર કહે છે, તો તે આત્માના ફાધર થઈ ગયા। આ ગીત પણ ભક્તિ માર્ગનું છે। છોડ भी दे આકાશ સિંહાસન। સતયુગમાં તો માયા હોતી જ નથી। જે બોલાવવા પડે ત્યાં તો સુખ જ સુખ છે।
તમે જાણો છો 5000 વર્ષનું ચક્ર છે. અડધો કલ્પ સતયુગ ત્રેતા દિવસ, અડધો કલ્પ દ્વાપર કળિયુગ રાત. તમે બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ છો. બ્રહ્માનો અથવા તમારા બ્રાહ્મણોનો જ રાત દિવસ ગવામાં આવે છે. દિવસ અને રાતનું જ્ઞાન પણ તમને બાળકોને છે. લક્ષ્મી નારાયણને આ જ્ઞાન નથી. અત્યારે તમે સંગમ પર છો, જાણો છો અત્યારે ભક્તિ માર્ગ પૂરો થઈ દિવસ ઉદય થાય છે. આ જ્ઞાન અત્યારે તમને બાપ દ્વારા મળ્યું છે. કળિયુગમાં કે સતયુગમાં આ જ્ઞાન કોઈને પણ હોતું નથી. એટલે ગાવામાં આવે છે બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત. તમે અત્યારે સૂર્યવંશી ચંદ્રવંશી રાજ્ય મેળવવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. પછી અડધો કલ્પ બાદ તમે રાજ્ય ગુમાવો છો. બાબા કહે છે આ જ્ઞાન તમને તમારા બ્રાહ્મણો સિવાય કોઈને નથી. તમે દેવતા બની જશો પછી આ જ્ઞાન રહેશે નહીં. અત્યારે છે રાત્રિ. શિવરાત્રિ પણ ગાવામાં આવે છે. શ્રી કૃષ્ણની પણ રાત્રિ કહે છે, પરંતુ એનો અર્થ નથી સમજતા. શિવની જયંતી એટલે કે શિવનું રીઇન્કાર્નેશન થાય છે, પરકાયા પ્રવેશ થાય છે. એવા બાપના દિવસ ઓછામાં ઓછું 1 મહિનો મનાવવો જોઈએ. જે પરકાયા પ્રવેશ કરે છે, જે આખી સૃષ્ટિને પતિતથી પાવન બનાવે છે, એમનો હોલિડે પણ નથી મનાવતા આવ્યા. બાબાએ જ્યારે મુરલી ચલાવી ત્યારે શિવરાત્રીની રજા નહીં હશે. જે આખી સૃષ્ટિને પતિતમાંથી પાવન બનાવે છે. બાપ કહે છે હું બધાનો લિબરેટર છું, ગાઈડ બનીને બધાને લઈ જાઉં છું. અત્યારે તમે પુરુષાર્થ કરો છો રાજયોગ શીખવાનો. બાપ તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર આપી રહ્યા છે. આત્માનું રૂપ શું છે આ પણ કોઈને ખબર નથી. બાપ કહે છે તમે આત્મા નથી અંગૂઠા જેવી, નથી અખંડ જ્યોતિ જેવી. તમે તો સ્ટાર છો, બિંદી જેવી. હું પણ આત્મા બિંદી છું, પરંતુ હું પુનર્જન્મમાં નથી આવતો. મારી મહિમા જ અલગ છે. હું સુપ્રીમ હોવાના કારણે જન્મ મરણના ચક્રમાં નથી આવતો. તમે આત્માઓ શરીરમાં આવો છો તો 84 જન્મ લો છો. હું આ શરીરમાં પ્રવેશ કરું છું. આ લોન લીધેલું છે. બાપ સમજાવે છે કે તમે પણ આત્માઓ છો, પરંતુ તમે પોતાને રિયલાઇઝ નથી કરતા કે અમે આત્મા છીએ. આત્મા જ બાપને યાદ કરે છે. દુઃખમાં હંમેશા યાદ કરે છે, હે ભગવાન. બાબા કહે છે હે રહેમદિલ બાબા, રહેમ કરો. રહેમ માંગતા જ આવ્યા છો, કારણ કે તે બાપ જ નોલેજફુલ, બ્લિસફુલ, પ્યુરિટીફુલ છે. બધાથી ભરપૂર છે, જ્ઞાનથી, પવિત્રતાથી. બાબા કહે છે વરદાનોથી, દયાથી. જ્ઞાનમાં પણ ફૂલ છે, જ્ઞાનના સાગર છે. મનુષ્યને આ મહિમા નથી આપી શકતા. આખી દુનિયા પર બ્લિસ કરવી, દયા કરવી, આ બાપનું જ કામ છે. એ છે રચયિતા, બાકી બધી છે રચના. ક્રિએટર રચનાને ક્રિએટ કરે છે. પહેલા સ્ત્રીને એડોપ્ટ કરે છે, પછી એમના દ્વારા રચના રચે છે. ફરી બાબા કહે છે પછી એની પાલના પણ કરે છે. વિનાશ નથી કરતા. આ બેહદના બાપ આવીને સ્થાપના, પાલના, વિનાશ કરાવે છે. આદિ સનાતન દેવી દેવતા ધર્મની પાલના કરાવે છે. સતયુગ આદિમાં ફટથી રાજધાની સ્થાપન થઈ જાય છે.
બીજા ધર્મવાળા તો માત્ર પોતપોતાનો ધર્મ સ્થાપન કરે છે. પછી જ્યારે લાખો કરોડોની અંદાજમાં વૃદ્ધિ થઈ જાય છે ત્યારે રાજાઈ થાય છે. અત્યારે તમે રાજધાની સ્થાપન કરી રહ્યા છો. યોગ બળથી તમે આખા વિશ્વના માલિક બનો છો. બાહુબળથી ક્યારેય કોઈ વિશ્વ પર રાજાઈ કરી નથી શકતા. બાબાએ સમજાવ્યું છે કે ક્રિશ્ચનમાં એટલી તાકાત છે, તે આપસમાં મળી જાય તો આખા વિશ્વ પર રાજ્ય કરી શકે છે. પરંતુ બાબા કહે છે, પરંતુ એ કાયદો નથી. બાહુબળથી વિશ્વ પર રાજ્ય મેળવે, આ કાયદો નથી કહેતો. ડ્રામામાં કાયદો નથી જે બાહુબળવાળા વિશ્વના માલિક બને. બાપ સમજાવે છે, વિશ્વની બાદશાહી યોગ બળથી મારા દ્વારા જ મળી શકે છે. ત્યાં કોઈ પાર્ટીશન નથી. ધરતી, આકાશ બધા તમારા હશે. તમને કોઈ ટચ નથી કરી શકતું. એને કહેવામાં આવે છે અદ્વૈત રાજ્ય. બાબા કહે છે, અહીંયા છે અનેક રાજ્ય. બાપ સમજાવે છે 5000 વર્ષ બાદ તમને બાળકોને આ રાજયોગ શીખવું છું. શ્રી કૃષ્ણની આત્મા અત્યારે શીખી રહી છે. શ્રી કૃષ્ણ પહેલા નંબર રાજકુમાર હતા. તે આ સમયે 84 જન્મના અંતમાં આવીને બ્રહ્મા બન્યા છે. આ બાળકોને સમજાવ્યું છે સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. બાપ ફરીથી સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છે. અનેક ધર્મ વિનાશ થવાના છે જરૂર. એક ધર્મની સ્થાપના થઈ જશે. ભારત જ 100% 100% સાલ્વેન્ટ એટલે કે ધનવાન ધર્મ શ્રેષ્ઠ હતું. દેવતાઓના કર્મ પણ શ્રેષ્ઠ હતા. એમની જ મહિમા ગાવામાં આવેલી છે. સર્વગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, ડબલ અહિંસક. પહેલા પવિત્ર હતા, અત્યારે પતિત બન્યા છે. ફરી બાપ આવીને સ્ત્રી પુરુષ બંનેને પવિત્ર બનાવે છે. રક્ષાબંધનનો ઉત્સવ આટલો કેમ મનાવે છે, આ કોઈને ખબર નથી. બાપે જ આવીને પ્રતિજ્ઞા લીધી હતી કે આ અંતિમ જન્મમાં તમે બંને પવિત્ર રહો. સંન્યાસીઓનો તો ધર્મ જ અલગ છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ આ તમારા માટે છે. તમે જોયું હશે, પાદરી લોકો ચાલે છે તો આંખો એક તરફ રહે છે, બીજા કોઈની તરફ જોતા નથી. નન્સ હોય છે ને, અત્યારે તે તો ક્રાઇસ્ટને યાદ કરે છે. કહે છે ક્રાઇસ્ટ ગોડનું બાળક હતું, એની સંતાન. તમારા કોઈ સફેદ કપડા વગેરેથી કનેક્શન નથી. તમે તો આત્મા છો. નન બટ વન, એકને જ યાદ કરવાના છે. સાચી નન્સ તો તમે છો. તમને વારસો એ બાપથી મળવાનો છે. એને યાદ કરશો ત્યારે જ વિકર્મ વિનાશ થશે. એટલે બાપનું ફરમાન છે, મામેકમ યાદ કરો. આત્મામાં નિશ્ચય ન હોવાના કારણે નન્સ પછી ક્રાઇસ્ટને યાદ કરે છે. બાબા શું કહે છે? આત્માને જાણતા નથી, આત્માને ઓળખતા નથી, એમાં વિશ્વાસ નથી, એટલે પછી ક્રાઇસ્ટને યાદ કરે છે. ગોડ કોણ છે આ નથી જાણતા. ભારતવાસી જે પહેલા આવે છે તે જ નથી જાણતા. તો લક્ષ્મી નારાયણને આ સૃષ્ટિનું જ્ઞાન થોડી છે, ન તે ત્રિકાળદર્શી છે. બાબા કહે છે ત્રિકાળદર્શી તમે બ્રાહ્મણ બનો છો, તમને કોડીથી બદલીને હીરા જેવા બાપ બનાવે છે. અત્યારે તમે ઈશ્વરીય ગોદમાં છો.
તમારો આ અંતિમ જન્મ ખૂબ અમૂલ્ય છે. ભારતની ખાસ અને દુનિયાની આમ સેવા કરે છે. બાબા કહે છે, રૂહાની સેવા કરો છો. તમે ખાસ દુનિયાની રૂહાની સેવા કરો છો. બાકી તે તો છે જિસ્માની સોશિયલ વર્કર્સ, તમે છો રૂહાની. તમને શીખવવા વાળા સુપ્રીમ રૂહ છે. દરેક આત્માને બોલો, બાપને યાદ કરો. બાપને જ પતિત પાવન ગાવામાં આવ્યા છે. તમને નીચે ઉતરવામાં 84 જન્મ લાગે છે, પછી ચડવામાં 1 સેકન્ડ લાગે છે. આ તમારો આ મૃત્યુલોકનો અંતિમ જન્મ છે. મૃત્યુલોક મુર્દાબાદ, અમરલોક જિંદાબાદ. એ થવાનું છે. આને અમર કથા કહેવામાં આવે છે. અમર બાબા આવીને તમને અમર આત્માઓને અમર યુગમાં લઈ જવા માટે અમર કથા સંભળાવે છે. બાપ કહે છે, અચ્છા, બીજી વાતો ભૂલી જાઓ છો તો માત્ર પોતાને આત્મા નિશ્ચય કરી મુજ બાપને યાદ કરો. બુદ્ધિનો યોગ મારી સાથે લગાવો તો તમારા પાપ ભસ્મ થઈ અને તમે પુણ્ય આત્મા બની જશો. તમે મનુષ્યથી દેવતા બનો છો. આ નવી વાત નથી. 5000 વર્ષ બાદ બાપ આવીને તમને વારસો આપે છે. રાવણ પછી શ્રાપ આપે છે. આ છે ખેલ. ભારતની જ કહાની છે. આ વાતો બાપ જ સમજાવે છે. કોઈ પણ વેદશાસ્ત્ર વગેરેમાં નથી. એટલે ગોડ ફાધરને જ નોલેજફુલ, પીસફુલ, બ્લીસફુલ કહેવામાં આવે છે. તમને પણ આપ સમાન બનાવે છે. તમે પણ પૂજ્ય હતા, ફરી પૂજારી બન્યા છો. આપે હી પૂજ્ય, આપે હી પૂજારી. આ ભગવાનના માટે નથી. તમે તમારા ભારતવાસીઓની વાત છે. તમે પહેલા માત્ર શિવની ભક્તિ કરતા હતા. અવ્યભિચારી ભક્તિની, પછી દેવતાઓની ભક્તિ શરૂ કરી. પહેલા અવ્યભિચારી ભક્તિ કરી, પછી દેવતાઓની ભક્તિ શરૂ કરી, પછી નીચે ઉતરતા આવ્યા. અત્યારે ફરીથી તમે દેવી દેવતા બની રહ્યા છો. જે થોડા ભણે છે તે પ્રજામાં ચાલી જશે. જે સારી રીતે ભણે અને ભણાવે છે તે રાજાઈમાં આવશે. પ્રજા તો અનેક બને છે. એક મહારાજાની લાખો કરોડોના અંદાજમાં પ્રજા હશે. તમે પુરુષાર્થ કરો જ છો કલ્પ પહેલાની જેમ. પુરુષાર્થથી ખબર પડી જાય છે કે માળામાં કોણ કોણ આવવા વાળા છે. પ્રજામાં પણ કોઈ ગરીબ, કોઈ સાહુકાર બને છે. ભક્તિ માર્ગમાં ઈશ્વર અર્થ દાન કરે છે. ઈશ્વરના નામથી દાન કરે છે. કારણ ઈશ્વરની પાસે કેમ? ઈશ્વરની પાસે નથી શું? અથવા તો કહે છે શ્રી કૃષ્ણ અર્પણમ, પરંતુ વાસ્તવમાં હોય છે ઈશ્વર અર્પણમ. મનુષ્ય જે કંઈ કરે છે એનું જન્મમાં ફળ મળે છે. બાબા કહે છે બીજા જન્મમાં મળે છે, એક જન્મના માટે મળી જાય છે. અત્યારે બાપ કહે છે હું આવ્યો છું તમને 21 જન્મનો વારસો આપવા. મારા અર્થ ડાયરેક્ટ કંઈ પણ કરો છો તો 21 જન્મના માટે એની પ્રાપ્તિ તમને થઈ જાય છે. ઇનડાયરેક્ટ કરો છો તો એક જન્મના માટે અલ્પકાળનું સુખ મળી જાય છે. બાપ સમજાવે છે આ તમારું બધું માટીમાં મળી જવાનું છે. એટલે આને સફળ કરો. તમે આ રૂહાની હોસ્પિટલ યુનિવર્સિટી ખોલતા જાઓ. જ્યાંથી બધા એવર હેલ્ધી, એવર વેલ્ધી બનશે. એનાથી ખૂબ ઇન્કમ થાય છે. યોગથી હેલ્થ અને ચક્રને જાણવાથી વેલ્થ. તો ઘર ઘરમાં એવી યુનિવર્સિટી હોસ્પિટલ ખોલતા જાઓ. મોટા વ્યક્તિ છે તો મોટી ખોલો, જ્યાં ઘણા આવી શકે. બોર્ડ પર લખી દો
જેમ નેચર ક્યોર વાળા લખે છે, બાપ આખી દુનિયાની નેચર ક્યોર કરે છે, બધાની નેચરને બદલીને પ્યોર બનાવી દે છે. આ સમયે બધા ઇમ્પ્યોર છે. આખી દુનિયાને એવર હેલ્ધી એવર વેલ્ધી બનાવવા વાળા બાપ છે, જે અત્યારે તમને બાળકોને ભણાવી રહ્યા છે. તમે છો મોસ્ટ સ્વીટ ચિલ્ડ્રન. અર્થાત બાબા કહે છે, ખૂબ મીઠા બાળકો છો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: પોતાની આ અમૂલ્ય જીવનને રૂહાની સેવામાં લગાવવાનું છે. ખાસ ભારત આખી દુનિયાની સેવા કરવાની છે. બીજું, પોતાનું બધું સફળ કરવાના માટે ડાયરેક્ટ ઈશ્વર અર્પણ કરવાનું છે. રૂહાની હોસ્પિટલ અને યુનિવર્સિટી ખોલવાની છે. આજનું વરદાન: એક રસ સ્થિતિ દ્વારા અતિન્દ્રિય સુખની અનુભૂતિ કરવા વાળા, સર્વ આકર્ષણોથી મુક્ત ભવ. જ્યારે ઇન્દ્રિયોની આકર્ષણ અને સંબંધોની આકર્ષણથી મુક્ત બનો, ત્યારે અતિન્દ્રિય સુખની અનુભૂતિ કરી શકશો. કોઈ પણ કર્મેન્દ્રિયના વશ થવાથી જે ભિન્ન ભિન્ન આકર્ષણ હોય છે, અલગ અલગ આકર્ષણ હોય છે, તે અતિન્દ્રિય સુખ કે હર્ષ આપવામાં બંધન નાખે છે. પરંતુ જ્યારે બુદ્ધિ સર્વ આકર્ષણોથી મુક્ત થઈ એક ઠેકાણા પર ટકી જાય છે, ત્યારે હલચલ સમાપ્ત થઈ જાય છે. ત્યારે એકરસ અવસ્થા બનવાથી અતિન્દ્રિય સુખની અનુભૂતિ થાય છે. સ્લોગન છે, પોતાના બુદ્ધિની લાઈનને સદા ક્લિયર રાખો તો એકબીજાના મનના ભાવોને જાણી લેશો. અવ્યક્ત ઈશારા: સદા અચળ અડોળ એકરસ સ્થિતિનો અનુભવ કરો. કોઈ પણ પ્રકારની હલચલમાં અચલ રહેવું આ જ શ્રેષ્ઠ બ્રાહ્મણ આત્માઓની નિશાની છે. દુનિયા હલચલમાં હોય, પરંતુ આપ શ્રેષ્ઠ આત્માઓ હલચલમાં નથી આવી શકતી, કારણ ડ્રામાની દરેક સીનને જાણો છો. નોલેજફુલ આત્માઓ, પાવરફુલ આત્માઓ સદા સ્વત જ અચળ રહે છે. તો ક્યારેય વાયુમંડળથી ગભરાવ નહીં, સદા નિર્ભય રહો. ઓમ શાંતિ.